જખ મારવા. તમને સંભળાતું નથી, અમને સંભળાય. અમારા બહુમાનું ડાયરેક્ટ કનેક્શન હોય. સાહેબ, જ્યારે તમે ફરિયાદો કરો છો ને ત્યારે ભગવાન કે અદ્રશ્ય શક્તિ આપણાથી દૂર થઈ જાય છે. અને જ્યારે આપણને પડતી તકલીફોનો આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે ભગવાન આપણો મિત્ર બની જાય છે. આ આપણને ખબર જ નથી. આ પાયાની વાત છે. ભગવાન જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર રહેતો નથી. આપણે એક તો બિલકુલ જમીન સાથે જોડાયેલા લોકો હોઈએ. સરકારની નીતિઓ ગમે ત્યારે બદલી જાય. ઘડીકમાં આ બાજુ લે, ઘડીકમાં આ બાજુ લે. ભણવું તો શું ભણવું? અંગ્રેજો હોશિયાર હતા સાહેબ. તમને ખબર છે, અંગ્રેજો દાંત વળીને ગયા. 5 વિષય દાખલ કરીને ગયા: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું, પૂછડું. બીજું કોઈ ભણવાનું જ નહીં. અને એનું પરિણામ એ આવ્યું છે કે આપણા ત્યાં માત્ર નોકરિયાતો તૈયાર થાય છે, બિઝનેસમેનો તૈયાર થતા નથી. તમે જુઓ, હું તમને સમજાવું સાહેબ. આપણે સ્કૂલ કોલેજોમાં શું કરીએ છીએ તમે જુઓ. મારો ફોટો છે ને હંમેશા હસતો જ આવે. કેમ? હું જેને જોઉં બધા દિવેલ પીધેલા જોયા. મજા નથી. 2 કરોડની ઓડી ગાડી હોય ને મર્સિડીઝ તોય ખેંચેલું જોયો. અને પેલો રિક્ષા વાળો બેસી જા. તમે બદલી કાઢો તો ખબર જ ના પડે મર્સિડીઝ કોની ને રિક્ષા કોની. કોઈ હસતું નથી. ભગવાને મનુષ્ય બનાયા એટલે બનાયા કે પૃથ્વી પર જા, મસ્ત જીવ. અને મેં તને જન્મ આપ્યો છે, યોગ્ય જગ્યાએ આપ્યો છે. હવે તું સાબિત કર કે તું યોગ્ય જગ્યાએ છે. પણ આના માટેનું શિક્ષણ આપણને મળતું નથી. આપણી સ્કૂલ કોલેજો શું કરે છે સાહેબ? પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન કરે છે. અલા, છેલ્લા 3 નંબરનું શું? એ નક્કામાં કચરો બધો. એ 3 જણ જ સૌથી મહત્વના હોય છે. મારા જેવા લોકો ત્યાં જ ઉભા હોય છે. એ કોઈને ખબર જ નથી. આપણે ડોક્ટરો જોઈએ છીએ, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી. હું કહું છું એ 20% લોકો સિવાય જે 80% લોકો છે, સૌથી છેલ્લા નંબર વાળા, એ પણ જીવનમાં બહુ જબરજસ્ત સફળતા મેળવી શકે છે. પણ સાલું એવું કોઈ એજ્યુકેશન નથી. એટલે સાહેબ, મેં નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષોમાં ગુજરાતની 33 જિલ્લાઓમાં 33 સ્કૂલો અને 4 સૌથી મોટી યુનિવર્સિટીઓ હું બનાવવા જઈ રહ્યો છું સાહેબ. મોટામાં મોટી યુનિવર્સિટીઓ. આ તમારા સમાજને ખાસ લાગુ પડે છે એટલે અહીં કહેવા આવ્યો છું. મારી સ્કૂલ યુનિવર્સિટીના નિયમો સાંભળી લો. મારી સ્કૂલ યુનિવર્સિટીમાં 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. સૌથી જે ડબ્બા હોય ને, સૌથી કાચા, એ લોકોમાં સૌથી વધુ તાકાત હોય છે. એ સાલી કોઈને ખબર જ નથી. બીજો નિયમ, મારી સ્કૂલ કોલેજમાં એવા 40 જાતના કોર્સ ભણાવવામાં આવશે જે આજની કોઈ સ્કૂલ કોલેજોમાં નહીં હોય. અને પછી જ્યારે 5 વર્ષે આ છોકરાઓ બહાર નીકળશે, એમને કોઈ પણ જાતનું સર્ટિફિકેટ પણ આપવામાં નહીં આવે. કેમ? કે જેથી એ નોકરીઓ ના કરે, પોતાનો ધંધો શરૂ કરે. આવા લોકો આપણે પેદા કરવાના. આ આપણને ખબર જ નથી. અને પછી તમે જુઓ સાહેબ, કેવી પિસ્તોલો તૈયાર થાય. હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આવા લોકો પેદા કરવાના છે. અહીં ઘણા બધા બિલ્ડરો બેઠા છે. કન્સ્ટ્રક્શન લાઈનમાં જોડાયેલા લોકોને વિનંતી કરું છું કે મારી સ્કૂલ યુનિવર્સિટી માટે તમારી પાસે કોઈ જમીન હોય, તમે કોઈ મદદ કરવા માંગતા હોય તો આપણે લોક ભાગીદારીથી કરીશું. અને તમે જેટલી મદદ કરશો એટલા ટકામાં તમારા સમાજના છોકરાઓને ત્યાં આગળ ભણાવવા સૌથી પહેલો પ્રેફરન્સ આપવામાં આવશે. આવું વિચારી શકાય. કેમ કે આ છે નીચેના લોકો માટે, હોશિયાર લોકો માટે નથી. આપણે લોકો ગરીબ સમાજના લોકો છીએ. આપણા છોકરાઓ તૈયાર થાય આવી સ્કૂલ કોલેજો બનાવવાની જરૂર છે. એવું થતું નથી. એટલે બધા દિવેલ પીધેલા ફરે છે. બીજી વાત, હું જ્યારે આજે ઘણા સરસ સમાજના છોકરાઓને જોઉં છું, આપણા સમાજના પાનના ગલ્લે ઉભા હોય, 3 બટન ખુલ્લા હોય, પહોળીઓ દેખાતી હોય, પહેલી, બીજી, ત્રીજી, અને હાથમાં મસાલો હોય, સિગરેટ હોય. પછી કે દેશ માટે કોક કરવું છે. અલા, તારા માટે કર. દેશ છો ચૂલામ જતો, તું તારું કર. સાહેબ, આપણને ખબર જ નથી. તમે જે વ્યસનો કરો છો ને, પાન, મસાલા, ગુટકા, દારૂ, એ તમે ભગવાનને, માતાજીને શું કહો છો ખબર છે? જો તે મને ટોપ આલ્યું ને, હું કેવું બગાડીને આપું છું. આ તમે ભગવાનને કહો છો.
સાહેબ હાથ જોડીને કહું છું, 1% બી આપણી જાતને ચાહતા હોય ને તો વ્યસનો છોડી દેજો, ભગવાન કદી માફ નહીં કરે. એક તો માંડ આપણે ઊભા થયા છે. આ આપણી અંધશ્રદ્ધાઓ, અફીણ કસુંબાઓ ચાલે, સિગરેટો ચાલે, બીડીઓ ચાલે, સમાજના મોભીઓ આવું કરે, પાછળની પ્રજા જોવે છે કે આ મોભીઓ કરે, ચલો આપણે 2 કસ મારો, દમ મારો દમ. બહુ નમ્રતાથી કહું છું, આજે મને છૂટ આપવામાં આવી છે કે સંજયભાઈ જે કહેવું એ કહેજો, એટલે એક પરિવારનો સમજીને, એક દીકરો સમજીને તમારી આગળ વાત કરું. જિંદગી મસ્ત છે સાહેબ. તમે જુઓ, એક દાદા એક નાનકડી જગ્યામાં એક નાનકડું કામ ચાલુ કર્યું હતું, આજે કેટલું મોટું વિશાળ વટ વૃક્ષ બની ગયું. આપણી પાસે ભગવાને બધી શક્તિઓ આપી છે, પણ આપણને ખબર જ નથી કે આ શક્તિઓ છે શું. તમે જુઓ, એક 10 માળની ટાંકી બધી નરેન્દ્રભાઈ મોદી કૂદકો મારે ખાલી તો નીચે પડે કે ઉપર જાય? નીચે પડે. સોનિયા ગાંધી પડે તો, કેજરીવાલ પડે તો, અને 2 દેશી દારૂની થેલી મારીને આવે તો એ બી નીચે જ પડે ને. અચ્છા, નરેન્દ્રભાઈ મોદી આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ તો લટકી જ જાય. આવું થાય? કેમ ના થાય? તો જમીનમાં એક ગુરુત્વાકર્ષણનું બળ છે, એક તાકાત છે ભગવાનની, એ બધાને નીચે જ ખેંચે. એનો મતલબ શું થયો? તમે હિંમત કરો, ભગવાન મદદ કરે. તમે સાહસ કરો, એ તમને મદદ કરે. આ કુદરતી શક્તિ છે, એ બધા માટે સરખી રીતે કામ કરે છે. એ વાણિયા બ્રાહ્મણ કોઈના બાપની જાગીર નથી. એ બધા જે મદદ કરે, ઈમાનદારીથી મદદ કરે, એને મદદ કરે. તમે બધા ઓક્સિજન લો છો, શ્વાસમાં લો છો, એ દેખાય છે? એવું હોય રબારીઓનો લીલા કલરનો, મુસલમાનોનો પીળા કલરનો, બોભણોનો સફેદ, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે. એનો મતલબ જેને જેટલો લેવો એટલો લો, મફત. એક બીજી એવી શક્તિ છે જે દેખાતી નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. આનો મતલબ શું થયો? કે આપણે ભલે ગરીબ હોઈએ, જમીન જોડે જોડાયેલા છેવાડાના લોકો હોઈએ, પણ આપણે હિંમત કરીએ તો ઈશ્વર આપણને પણ મદદ કરે ને કરે. પણ એના માટે આપણે ભણવું પડશે, સ્કૂલ કોલેજો સુધી જવું પડશે. આ વાત આપણને ખબર નથી. આપણે વ્યસનો છોડવા પડશે, આપણા કુરિવાજો છોડવા પડશે, આપણી અંધશ્રદ્ધાઓને ધીરે ધીરે છોડવી પડશે. અને પાયાની વાત, જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે ઈશ્વરે મનુષ્યને સંદેશો આપ્યો હતો કે હે મનુષ્ય, તું આમ કર, હું તને બધું જ આપીશ. આપણને ભરોસો નથી, ના લે તો બધાને આપે છે, ખાલી હિંમત કરવી પડે પ્રમાણિકતાથી. ભગવાન શું કહે છે ખબર છે? તું મહેનત કર, હું તને બધું આપીશ. આપણે શું કહીએ છીએ? તું પહેલા મને આપ, પછી હું મહેનત કરું. એટલે બધા લોચા પડે. આપણને જુદા કુદરતી નિયમો છે, સ્કૂલ કોલેજોમાં શીખવાડ્યા નથી. અને સ્કૂલ કોલેજમાં કેવું શીખવાડે તમે જુઓ સાહેબ. આપણે તો, હું તો મૂળ બનાસકાંઠાનો છું. આપણું છોકરું પહેલી વાર સ્કૂલ જાય ને, સ્કૂલમાં સૌથી કાચો શિક્ષક મળે એને. પહેલા દાડે છોકરું તૈયાર થઈ જાય, બીજા દાડે કે નથી જવું. બધો છોકરો બીજા દાડે સ્કૂલ જવા ના પાડે. કેમ ખબર છે? એ સૌથી કાચો શિક્ષક, 10,000 20,000 નો શિક્ષક આપણા બાળકોને ભણાઈ શકે નહીં. બાલ મંદિરમાં 1 લાખ પગાર વાળા શિક્ષકો હોય તો ભારતનું ભાવિ મસ્ત હોશિયાર થઈ જાય. આ આપણને ખબર જ નથી. અને સરકારો હોશિયાર છે. સવાલ કોંગ્રેસ ભાજપની નથી. બધા ચાહે છે કે આપણો પાયો કાચો રહી જાય, એટલે પ્રાઇમરી એજ્યુકેશનમાં સૌથી કાચા શિક્ષકો મૂકી દીધા છે. આ આપણે વિચારવું પડશે આવનારા સમયમાં. પછી તમે જુઓ, બીજી વાત તમને કહું, આપણે બધા ભગવાનના મંદિરમાં જઈએ છીએ. સ્કૂલ કોલેજોમાં ખબર છે આપણા છોકરોને કે પ્રાર્થના કરો, આંખો બંધ કરીને પ્રાર્થના કરો. એટલે ખુલ્લી રાખીને ના થાય, આંખો બંધ કરો ગભરામણ થાય. અને એટલે આપણે બધા મંદિરમાં જઈએ, મસ્ત માતાજીની મૂર્તિ હોય, જઈને આંખો બંધ કરે. એટલે તો ઘેર જ રહેવું હતું ને. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, ખુલ્લી રાખીને આંખોમાં આંખો જોઈને પ્રાર્થના કરવાની છે. આ વાત કોઈ શીખવાડતું નથી. આ બધી પાયાની નાની નાની વાતો છે જેનાથી જીવનમાં જબરજસ્ત પ્રગતિ થાય. આ પૃથ્વીનું જ્યારે સર્જન થયું ત્યારે ભગવાને માણસને કહીને મોકલ્યો કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું જ આપીશ. સાહેબ 10 લાખ છોકરા છોકરીઓ આજે મને ડાયરેક્ટ ફોલો કરે. એ કહે છે કે સાહેબ તમારી વાત સાચી છે. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો.
અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કેમ કે આપવાને લેવા વાળા બે સમજે કાં તો બીજા માટે જ આલે જ જાઓ, સવારે ઠોકે જ જાય, બધા શિખામણો આપે જ જાય. હું શિખામણો આપવા નથી આવ્યો. મારા જીવનનો જે અનુભવ છે, જે લોકોને ગમે છે, એ વાત તમારી જોડે કરવા આવ્યો છું કે તમે સૌથી શક્તિશાળી લોકો છો. પોલીસમાં ને ડીએસપીમાં બે નહીં, હું તો માનું 80% રબારી સમાજ હોવો જોઈએ એવો તમારો ભગવાને બાંધો આપ્યો. આ વાત જ ખબર નથી. આ સમાજ સાઈઝમાં બહુ મોટો છે પણ દિલનો બહુ ભોળો છે, એવું મેં જોયું છે. એનો મતલબ કે ભગવાન તમારી બહુ નજીક છે. હવે આપણે પદ્ધતિ શીખવાની જરૂર છે કે કેવી રીતે જીવવું. આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે ભગવાને આપણને કહીને મોકલ્યા કે હે મનુષ્ય, તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે તારો ધર્મ, બીજું છે તારે પૈસા કમાવાના જોરદાર, ત્રીજું છે તારે લગ્ન કરવાના છે, અને ચોથું છે તારે મોક્ષ મેળવવાનો છે. પછી ભગવાને આગળ કીધું કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. શું કીધું? ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કરજે, પૈસા કમાવા ને જીવન સાથી મારા પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું, આ બે તું કર. આ લોચા એમાં પડ્યા. પણ આપણે કેમ ઊંધું કરીએ છીએ કે આપણને 4 ની વ્યાખ્યાઓ ખોટી શીખવાડી છે. હું તમને સાચી વ્યાખ્યાઓ કહેવા આવ્યો. સાહેબ, એક ગરીબ બ્રાહ્મણનો છોકરો મર્સિડીઝ લઈને ના ફરતો હોય, નસીબ બસીબ તંબુરો હોતું નથી, સખત મહેનત હોય છે અને ઈશ્વરી કાયદાઓની મહેનત હોય. જે આપણે નસીબ કહીને નસીબ નથી હોતું સાહેબ. કોઈ સરકારો મદદ નહીં કરે, આપણે જ આપણી મદદ કરવી પડશે, ઊભા થવું પડશે. અને તમે નસીબદાર છો કે 50% કામ તો ભગવાને કરીને જ મોકલ્યા છે. હવે 50% તમારું ઉપાડવાનું. હવે હું તમને કહું કે પહેલું છે આપણો ધર્મ શું છે. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? જેને સુખી થવું છે, પૈસા કમાવા છે, ટોપ પર જવું છે. આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માંગવું નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરના મૂળ તો બધા. ભગવાને શું કીધું છે? મારી પાસે આવજે, ખાલી મળવા આવજે, ભીખ માંગવા આવતો નહીં. જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ભગવાન કે સરસ સમાજમાં જન્મ આપ્યો, શરીર મસ્ત આપ્યું, કોઈ રોગ નથી આપ્યો, હાઈટ બોડી આપી છે, તારો આભાર. કોક કર. ભગવાન કોઈ નહીં કરે, હશે એ લઈ લે. એનો નિયમ છે. ભગવાનને ભિખારીઓ ગમતા નથી. પેલો ભિખારી બહાર ભીખ માગે ને આપણે અંદર જઈને માગીએ. આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં. બીજો ધર્મ આ કોના માટે છે? જેને સુખી થવું છે, ટોપ પર જવું છે, ભય મુક્ત જીવવું છે, ઊંઘમાં ફોટો હસતો રાખવો છે, એના માટે. આપણો બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરશો. કેટલા લોકો મા બાપને પગે લાગો છો? આહા. આ બધા જોડે હું એક ફોટો પડાવીશ, પતી જાય પછી નીચે કરી દો હાથ. ઓક્સિજન અને ગુરુત્વાકર્ષણના બળથી પણ વધારે તાકાત તમે જ્યારે મા બાપને પગે પડો છો ને ત્યારે ત્યાંથી પેદા થાય છે અને દુનિયાની બધી બુરાઈઓથી બચાવે છે તમને. સાહેબ, એકવાર મા બાપને પગે લાગી જાઓ, ઘરમાંથી નીકળો ત્યારે, ઘરમાં આવો ત્યારે, ગુજરી ગયા હોય તો ફોટાને, જે મા બાપને પગે પડે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે આટલી તાકાત છે. એ આપણે મેળવવી પડશે. આ આપણો ધર્મ છે સાહેબ. એમાં ખાસ માને તો કેમ લાગવાનું એનું કારણ કહું. આજકાલ છોકરા છોકરીઓ મોઢું જોઈને જીવન સાથી પસંદ કરે છે. હું તમને કહું, આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગોળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે. અને મોઢું જોયા વગર આપણા જન્મ પહેલા આપણી માં લંગોટ બાળોતિયાને ગોદડીઓ બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. અને એટલે આપણે એમને પગે લાગવાનું છે. આપ સૌને વિનંતી કરું છું કે જો તમે ચાહતા હોય તમારી જબરજસ્ત પ્રગતિ થાય, સાહેબ દુનિયાભરના 450 સારા લોકોને વાંચ્યા છે, એ બધા જ લોકો એમની માને મા બાપને પગે લાગતા હતા, એટલે એમની પ્રગતિ થઈ. આપણે આ સંસ્કારો ભૂલી ગયા. આજે આપણે બધા, આખો સમાજ
આપણે સોગંદ નથી ખાવી, પણ એવું નક્કી કરી શકીએ કે આજથી આપણે મા બાપને પગે લાગશું રોજ, જેવા હોય એવા નક્કી કરી શકીએ? આપણી સામે ગુરુજીએ બેઠા છે, સરસ મજાના જીવનમાં સફળ લોકો બેઠા છે. જે લોકો એવું ચાહતા હોય કે સંજય રાવલ આવતી સાલ ફરીથી કોઈ બીજા વિષય પર બોલવા માટે આવે અને મારે જીવનમાં ખૂબ પ્રગતિ કરવી છે, તો બે હાથ ઊંચા કરી અને આપણે નક્કી કરીએ કે આજથી આપણે રોજ મા બાપને પગે લાગીશું. બે હાથ ઊંચા કરો ભાઈ, ફોટા પાડો, વિડીયો ત્યાં ઉતારો ભાઈ, એ ઉતારવા જેવો છે ભાઈ. ફેરવો કેમેરો, બધું જોઈ લો બરાબર, બરાબર ઊંચો રાખજો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ, તમને કોણ સૌ પૂરા કર્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી વાતને સમર્થન આપ્યું. જુઓ, માતાજી ખાઈ જશે હો, ગુરુજીની હાજરીમાં હાથ ઊંચા કર્યા છે. હા, માતાજી છોડશે નહીં કોઈને. ત્રીજો ધર્મ, અહીંયા ગુરુજીએ બેઠા છે, આપણા ધર્મના ઉપરના લેવલના લોકો બેઠા છે. આપણો ત્રીજો ધર્મ શું છે ખબર છે? આપણા જે ગુરુ હોય ને, પણ ગુરુ કોને કહેવાય એની પેલા વ્યાખ્યા સમજી લો. જે ગુરુને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય એને ગુરુ કહેવાય. આ એવા લોકો છે કે જે જીવનમાં બીજી મદદ ના કરે પણ આપણને ઈશ્વર સુધીનો રસ્તો બતાવે. એવા લોકોને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. મને લાખો છોકરાઓ સાહેબ પગે લાગે છે, પણ હું મારા એ 5-6 ગુરુઓને આજે દંડવત પ્રણામ કરું છું, કેમ કે એમણે મારું જીવન બદલ્યું. આપણે કોઈને ઝૂકતા નથી, ઠૂઠાન જેમ ઉભો રહે. શું છે, હડી જાય ભાઈ, એમને એમ આખો થોડો ઝૂકી જાય, મજા આવશે. જો પેલું ઓંધી તોફાન આવે ને, તો જે નોના ઝાડવા નમી જાય ને એ બચી જાય, અને જે ઠૂઠું ઊભું રહે ને એ ઉખડી જાય. ખબર છે? એટલે ઝૂકવામાં મજા છે, ઠૂઠાન જેમ ઉભા રહેવામાં મજા નથી. આપણો ત્રીજો ધર્મ છે કે આપણા ગુરુઓને આપણે પગે લાગવું જોઈએ. ચોથો ધર્મ, આ શરીર કોનું? આપણું કે ભગવાનનું? આપણું. આનો ધર્મ શું? આ પાન મસાલા ગુટકા અફીણ લગાવો, દારૂ. હવે તો જે ચાલુ થયું છે, પૈસો આવે એટલે અનીતિઓ ચાલુ થાય છે. સાહેબ, મેં આગળ કહ્યું, તમે જ્યારે કોઈ પણ નશો કરો છો ને, ત્યારે ભગવાન આપણાથી દૂર થઈ જાય. એ કહે છે કે મેં આને કેવું સરસ રબારી સમાજમાં જન્મ આપ્યો, 6 ફૂટની હાઈટ આપી, 56 ની છાતી આલી, અને હોજે સાહેબ નમ્ર વિનંતી કરું છું, તમારો સમાજ જો વ્યસનો છોડી દે ને, આ દુનિયાનો નંબર 1 સમાજ બને એટલી તાકાત આ સમાજમાં હું જોઉં છું સાહેબ. બહુ નમ્રતાથી કહું છું. છોડી દો, આજે અહીંથી જાઓ ત્યારે ગુરુજીને પગે લાગીને કે ગુરુ આજથી છોડ્યું. આ તો કે છોડવી છે પણ છૂટતી નથી. પકડી રાખતો પછી શું કરો, પગ છોડે. આપણો ધર્મ છે. બોલો, આ જેટલા ધર્મ કીધા આપણા હાથમાં ખરા કે નહીં? આપણે કરવા જોઈએ કે નહીં? ભગવાન જોડે જવાનું, ભીખ માંગવાની, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, મા બાપને પગે લાગવાનું, ગુરુને પગે લાગવાનું, રોજ કસરત કરવાની. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આમ ઉભા છે તો લાગે કે માણસ ઉભો છે. રબારી છોકરોને પહોળીઓ દેખાતી હોય, ના ચાલે. તમને નવાઈ લાગશે, જ્યારે સરદાર પટેલનું સરકારે બાવલું બનાવ્યું ને, ત્યારે હું બહુ ખુશ થયો, પણ સાથે સાથે દુઃખ પણ થયું કે આટલા જ રૂપિયામાં ગુજરાતની તમામ સ્કૂલ કોલેજોમાં એક જીમ બનાવે ને, ઘેર ઘેર સરદાર પટેલો તૈયાર થાય. લોકો કસરત કરશે. બીજી વાત, પૈસા કમાવા. આપણે બધાએ પૈસા કમાવા, ખૂબ કમાવા. કેવી રીતે? હું તમને એનો સીધો નિયમ બતાવવા આવ્યો. ગીતા, કુરાન, બાઇબલમાં લખ્યું છે કે હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. તમે જુઓ, અમારા બનાસકાંઠામાં લોકોએ 100 વીઘામાં બધું વાવ્યું હતું. ભગવાન એક જ વરસાદ આવ્યો, બધું સાફ થઈ ગયું. આપણા હાથમાં કોઈ ખરું? આપણને ખબર જ નથી. આપણને એમ શીખવાડે છે બુદ્ધિથી જીવો, પૈસા કમાઓ. સાહેબ, હું એમ કહું છું કે મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું માલિકના હાથમાં છે. પણ એનો જે બેઝિક નિયમ છે એ હું તમને કહેવા આવ્યો છું. જેને પૈસા કમાવા હોય, ખૂબ પ્રગતિ કરવી હોય, એનો એક સીધો નિયમ કહું છું. સાહેબ, એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો, પણ હું 4000 રૂપિયાનું કામ કરતો હતો કે મારા બાપાએ કીધું હતું ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે, તેઓ બધું ધર્મરાજ ચોપડા લખે છે. કરેલું બેકાર જતું
નથી. સાહેબ, મેં 3 વર્ષ વેઇટરની નોકરીમાં બ્રાહ્મણનો છોકરો, સંડાસ બાથરૂમ સાફ કરું, બેગો ઉપાડું, કચરા પોતું કરું, ચાદરો બદલું. મારી હાથે હતા વેઇટર જ છે. આજે મારી પોતાની મસ્ત હોટલો છે. બોલો, છે ને મજા? ભગવાન શું કરે છે? તમે જે કરો ને બધું લખે અને યોગ્ય સમયે તમને એનો બદલો આપે છે. તમને ખબર જ નથી. મારો કાપો એમ પૈસા બનતા તો બધા છડીઓ લઈને જ ઉભા રહે. કોઈ મહેનત કરે જ નહીં. પૈસા કમાવવા મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. જે કરો તે બેસ્ટ કરો. સવારે નાહવા બેહો ને, મસ્ત નાહવાનું. કપડાં બદલીએ, ભલે એક જોડી કપડાં ચોખ્ખા જ પહેરવાના, ધોઈને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે તો માણસ બેભોન થઈ જાય. અઠવાડિયાથી ગંધ મારતા હોય. સાહેબ, જે કરો તે બેસ્ટ કરો. જમવા બેસો, એક દાણો એઠું નહીં મૂકવાનું. આ તો જો હમણાં અહીંયા ભોજન રાખ્યું ને પછી થાળીઓ ભરે બાપુ, દે ઠોક, અને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં. સાહેબ, આજે સમાજે એ પણ નક્કી કરવું પડશે. પહેલા તો ખબર છે, કોઈ મરી જાય પછી તમારે ત્યાં બેસવાનો રિવાજ છે, ખાવા બેસે. હું તો નમ્રતાથી કહું છું કે ખરેખર સમય સાથે આમાં પણ ગુરુજીઓ કંઈક બદલાવ લાવવાની જરૂર છે. સાહેબ, તમે લોકો જે જમણવારમાં હેઠું મૂકો છો ને, કોઈ ગરીબ ઓમનની છોકરીના લગ્ન થઈ જાય. સમાજે એવી ટીમ બનાવવી પડશે કે કોઈના પણ ત્યાં જમણવાર હોય ને, સમાજના 20 યુવાન છોકરાઓ ત્યાં ઉભા રહેશે અને જે હેઠું મૂકે ને એના ખિસ્સામાં ભર દો, લઈ જાય કે ઘેર, અને 500 રૂપિયા દંડ. આપણો ચોથો ધર્મ છે, આપણું શરીર મસ્ત હોવું જોઈએ. સાહેબ, તમને ખબર છે, તમારા સમાજના દરેક સમાજના 100 લોકો ઉભા હોય ને, તો બાકીના 10 સમાજમાં કસરત કરીને બોડી બને ને, એવું માલિકે તમને એમને માલ્યું. હવે આ પાન, મસાલા, ગુટકા, દારૂ છોડી દો, અફીણ છોડી દો, તો બોલો મસ્ત પ્રગતિ થાય કે નહીં? પણ આ વ્યસનો કરી અને આપણે ભગવાનને દુશ્મન બનાવ્યો કે તે મને મસ્ત આલ્યું, રબારીનું ઘર આલ્યું, બોડી મસ્ત આલ્યું, પણ હું તો દારૂ પીશ, હું તો મસાલા ખાઈશ, હું તો સિગરેટ પીશ. એટલે ભગવાન શું કરે? આપણા છોકરા માય કાંગલા બનાવી દે. આ એનો જાદુ છે. ચોથો ધર્મ છે, આપણું શરીર મસ્ત હોવું જોઈએ. આમ કોઈને મારી નાખ્યા પણ કોઈની માર ખાઈ કે એવા તો થઈએ કમસે કમ. આ આપણા પૈસા કમાવાનો સીધો રસ્તો છે કે જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં કોઈ દાડો. થાય ને તો પગે પડવાનું, હાથ જોડવાનું, પછી એ થાય ને તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, એ બી બેસ્ટ કરવાનું. જે કરો તે બેસ્ટ કરો. દુશ્મની કરો, ટોપ કરો. પ્રેમ કરો, મસ્ત કરો. જે કરો એ ટોપ કરો. ભગવાનને જે દાડે એમ ખબર પડી કે આ માણસ બધું જ કામ બેસ્ટ કરે છે, એ તમને બેસ્ટ જગ્યાએ લઈ જશે. એનો જાદુ છે. જે કરો મસ્ત કરો, એકદમ ટોપ. સાહેબ, 10,000 ની નોકરી કરો ને તો 1 લાખનું કામ કરજો, 90,000 ભગવાનના ત્યાં જમા થાય છે. ભગવાન તમને યોગ્ય સમય એનો બદલો આપે છે. આપણને ભરોસો નથી. કેમ? મારી જાત પર ભરોસો નહીં, તારા પર ક્યાંથી ભરોસો? જેને પૈસા કમાવા છે, પ્રગતિ કરવી છે, શિક્ષકની નોકરી કરતા હોય, સરકારી નોકરી કરતા હોય, પ્રાઇવેટ કરતા હોય, 1 રૂપિયામાં 10 રૂપિયાનું કામ કરજો, 99 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય છે ને યોગ્ય સમયે ભગવાન તમને પાછા આપે. આ આપણને ખબર જ નથી. પણ આપણને તો શું કહે છે? ગાંધીજી જેવા બનો. અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? હાલ આપણા વાળા મરી જાય. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ આપણે કરવાનું. આપણે કોઈથી હરીફાઈ નથી. જે દિવસે તમે નક્કી કરશો કે મારી જાતને ગઈકાલ કરતા જે હું બેસ્ટ બનાવીશ, કોઈની તાકાત નથી કે તમને રોકી શકે. માટે જેને પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં, ફળ આપવું ઈશ્વરના હાથમાં. પણ ઈશ્વરનો નિયમ શું છે? જે કરો તે બેસ્ટ કરો, તે તમને એનો બદલો પણ બેસ્ટ આપે. ત્રીજી અવસ્થા, લગ્ન થવા. આજે તમારા સમાજના ઘણા બધા લોકોને હું ઓળખું છું. આજે રાજુલબેન આવવાના હતા, આવ્યા નથી? અચ્છા. પછી અમારા MLA શ્રી ગોવાભાઈ, ઓકે.
નહીં, એ બે જણને હું ઓળખું છું પર્સનલી, બીજું કોઈ કારણ. અમારા ત્યાં એક ગોવાભાઈ દેસાઈ તમારા સમાજના ધારાસભ્ય છે, એકદમ સરળ માણસ હો, બીજું મને કોઈ પોલિટિકલ મારે કંઈ લેવા દેવા નથી. અને એક રાજુલબેન છે, કદાચ આવશે, બહુ જબરજસ્ત તમારા સમાજનું સૌથી મોટું ગૌરવ કદાચ એ બાઈ સાબિત થવાની છે, હું જોઈ રહ્યો છું. હું જે કોલેજમાં લો કોલેજમાં LLB કરતો હતો ત્યાં એ પ્રોફેસર હતા અને અમને ભણાવતા હતા. એને મને એક વાક્ય શીખવાડ્યું હતું કે આ દેશની પથારી કેમ ફરી, મારે શું અને મારું શું. એ બેન જોડે હું LLB તૈયાર થયો અને મેં LLB કર્યું 2011માં. એ બેન હોય ને હું LLB પાસ થયું વગર ફૂંદડીએ. એ બેનને સમાજ સાચવજો. બેન જબરજસ્ત પ્રગતિ કરે એવી બાઈ છે કે ગમે ત્યાંથી હોય બાઈને ખૂબ મદદ કરજો. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. આજે રબારી સમાજના ઘણા બધા પ્રશ્નો છે. મને ખબર છે, હું ઘણા બધા લોકોને નજીકથી ઓળખું છું. સમાજનું જે દૂષણ તમારા સુધી નહોતું પહોંચ્યું એ હવે ધીરે ધીરે પહોંચવા માંડ્યું. આપણી ગીતામાં શું કીધું છે ખબર છે લગ્ન જીવન વિશે? જે યુવાન યુવતીઓના લગ્ન નથી થયા છે, બધા સાંભળજો ધ્યાન દઈને. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફોફા મારવા નહીં. એનો મતલબ શું થયો? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને નથી આપ્યો. માટે સમય બગાડવો નહીં. બોડી બનાવો, કેરિયર બનાવો, મા બાપની સેવા કરો, ગુરુઓની સેવા કરો, તમારી પોતાની સેવા કરો અને યોગ્ય સમય જે મળે એની જોડે પરણી જવાનું, જીવન મસ્ત રીતે પસાર કરવાનું. કોઈ મા બાપ બદલે છે ગમે તેવા હોય તો, કોઈ ભાઈ બહેન બદલે છે તો જીવન સાથી બદલી શકાય? આ આપણે સમાજમાં સંસ્કારો બાળકોને આપવા પડશે કે આપણો જીવન સાથી નક્કી છે, જેવો છે, જેમ છે એ ઉપરથી નક્કી થઈ રહ્યો. આ સમજાવશો ને તો તમારા સમાજનો એક પણ યુવાન જ્યારે ભણતો હશે, કોલેજમાં હશે, સ્કૂલમાં હશે, આ પ્રેમ નામના ચક્કરોમાં પડશે નહીં અને એનું બોડી અને કેરિયર બનાવશે. પણ કોઈ કહેતું જ નથી. હા લગ્ન નહીં થાય તો અલા થઈ જશે ભાઈ, બધોના ત્યાં તારા થશે. અને જેના થયા એને પૂછી લેશું ધાર મારી. અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા કોઈ ફરક પડ્યો? આવું બધું છે જીવનમાં. મૂળ વાત શું છે કે આપણને આ ત્રીજી અવસ્થા વિશે બધા જ છોકરા છોકરીઓ પિક્ચરો જોઈને આ બધું શીખે છે. આ દેશમાં એવી બોગસ 70% ફિલ્મો બને છે કે આપણા છોકરાઓ એ જોઈ જોઈને બધું જીવનમાં ઊંધું કરે છે, મેડું કરે. આપણો જીવન સાથી નક્કી છે. કેરિયર બનાવો, બોડી બનાવો અને સમાજમાં ઠરાવ કરાવો કે આપણા સમાજનો છોકરો કે છોકરી મહિને 25,000 કમાય નહીં તો એના લગ્ન કરાવશો નહીં. આવું નક્કી કરો. જો સમાજ કેવો મજબૂત તૈયાર થાય. આ કરવું પડશે સાહેબ, સમય સાથે પરિવર્તન કરવું પડશે. એક રાજા છે ને, એકવાર રાધનપુર અહીંયા અંજારમાં ફરવા નીકળ્યો તો બધા બિલ્ડિંગ પર આમ ગોલ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર મારેલું. તો પેલા બધા કે આ કોણે કર્યું? તો પેલા અર્જનભાઈ કે સાહેબ એક ગોળો છે. તો કે બોલાવો. તે ગોળો તો આવે કે શું છે? તો કે ત્યાં કર્યું. ખબર છે આપણે મેળામાં જઈએ તો પેલું ગોળ હોય, નાનું મોટું મોટું, વચ્ચોવચ્ચ મારો તો ઇનામ મળે. ખબર છે? મારે તો સાલું બહાર જ જાય. બધે વચ્ચોવચ્ચ તીર. ગોળાને તો બોલાય સ્ટેજ પર. ત્યાં કર્યું કે હાવ. તો કે હાલ કરી હાલ તો તને સેનાપતિ બનાવી દઉં. પેલો કે બનાવી દે, પણ કે વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. પેલો કે કાપી કાઢજે. જોરદાર આત્મવિશ્વાસ. આખું ગોમ ભાઈ ભેગું કર્યું આવી રીતે અને બોર્ડ મૂક્યું. પેલા શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને ઠેકાનું નહીં પડે. આ મારી શીખ છે મારા મોટા ભાઈ તરીકે નાના ભાઈઓને. આ જીવન મસ્ત છે. એના પાછળ જે સમય બગાડવાની યુવાન છોકરાઓ બોડી બનાવવાની ઉંમરમાં છોકરા છોકરીઓના પ્રેમમાં પડે છે અને પોતાનું જીવન બરબાદ કરે છે. સાહેબ છેલ્લા 1 વર્ષમાં 300 છોકરાઓને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે. ખબર જ નથી. બસ મરી જવું કેમ? પેલી મને ના પાડી. હા કોઈ કારણ છે? આ મરી જવાની વાત છે.
બધાનું થયું, આપણું બી થશે. જીવન મસ્ત છે, હસતા રહો, ખુશખુશાલ રહો, ખેલતા રહો. જીવન મસ્ત છે, પણ કોઈ કહેતું નથી. ભગવાન જે કરે તે સારા માટે. આ બીજો એક નિયમ યાદ રાખો. એક ગામમાં એક રાજાનો છોકરો હતો. તો પ્રધાન એને તલવારબાજી શીખવાડતો હતો. તો પ્રધાને તલવાર મારીને તો છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. તો પેલો છોકરો કે બાપા મરી ગયો. તો પેલા રાજા તો આયા, પેલા પ્રધાને કહેલા ફોન નથી પડતું કે સાહેબ જે થાય હારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો હારા માટે કે હો. રાજાએ તો પેલા નોકરીમાંથી કાઢી મૂક્યો. પેલા કાકા તો લકડી લઈને ઘેર કે એ હારા માટે કાઢી મૂક્યા, ઘેર જઈને આરામ કરશો. બીજા દિવસે પેલા જંગલમાં શિકાર કરવા ગયા અને આદિવાસીઓએ પકડ્યા રાજાના છોકરાને કે તારી બલી ચડાવવાની. બલી ચડાવવા માટે સ્ટેજ ઉપર પેલાને ઊંઘાડ્યો. રાજાના છોકરાને કપડા કાઢ્યા, છોણ બોણ ચોપડ્યું અને પેલો આદિવાસી જેમ કાપવા ગયો એટલે કે હા હા તો અંગૂઠો કપાઈ ગયો છે. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય નહીં. ઓટ જા, પેલો તો જાય જાય નાથો કે બચી ગયા. બીજા હાથી ઉપર પેલો નવો પ્રધાન હતો, પેલો ડોહો કાઢી મૂકેલો નવો પ્રધાન હતો. નવા પ્રધાનને ઉતાર્યો, કાપી કાઢ્યો. પેલો છોકરો ગયો ઘેર કે બાપા તમે કહેતા હતા પેલા પ્રધાનને બોલાવો, જે થાય તે હારા માટે. પેલો પ્રધાન તો આવ્યો લકડી લઈને. અલા કે તું સાચું કહેતો હતો જે થાય હારા માટે? કે બાપુ હું તો પહેલા કહેતો હતો કે અંગૂઠો કપાઈ ગયો, મારો છોકરો બચી ગયો. અલા પણ કે મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો, એ કેવી રીતે હારા માટે? બાપુ હાથે મું હોત તો મુંય કપાઈ ગયો હોત. ભગવાન, માતાજી, ઈશ્વર જે કરે તે સારા માટે. આ પાવર આવી જાય. મા બાપને આપણે પગે લાગીએ, સારા ગુરુજીને પગે લાગીએ, ખૂબ કસરત કરીએ, બોડી બનાવીએ અને પછી તમે જુઓ કોઈના બાપની તાકાત નથી કે આપણી પ્રગતિને રોકી શકે. અને ચોથી અવસ્થા છે મોક્ષ. અહીંયા બહુ સરસ મજાના સ્ટેજ પર માથી પણ વિદ્વાન લોકો બેઠા છે. મારી કોઈ ઓકાત નથી કે હું વાત કરું, પણ હું જે મોક્ષની વ્યાખ્યા સમજ્યો છું એ તમને કહું. આજે કાકાએ કેમ્પસ બનાવ્યું ને, એમને જીવતા મોક્ષ મળી ગયો. સમજો, તાળીઓ પાડો એક જોરદાર. એમણે ધાર્યું હોત તો છોકરોના ઘર બનાવી દીધા હોત, કોઈક બીજું કર્યું હોત. સાહેબ મને કહો, હું હિમાલયમાં જઈને તપ કરું તો મોક્ષ મળે કે આવા 2000 સેમિનાર મફત કરું તો મોક્ષ મળે? હું 2000 સેમિનાર મફત કરું તો મોક્ષ મળે. સમાજમાં રહી, જગતમાં રહી, પોતાના માટે જીવ્યા પછી 50 વર્ષે સમાજ માટે જીવો, આને જીવતા મોક્ષ મળી જાય. આ આપણને ખબર નથી. અને એનાથી પણ આગળની વાત તમારા સમાજ માટે ખાસ કહું છું. સાહેબ તમારી પાસે 5, 10, 25 લાખ રૂપિયા ભેગા થાય, 10, 20 હજાર રૂપિયા ભેગા થાય તો કોઈ મંદિરો, મસ્જિદો, સ્કૂલોમાં આપશો નહીં. પણ તમારા પરિવારની કોઈ દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર જઈ સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. આ પહેલા કરજો. આ ભગવાને કહ્યું છે પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારા પર છોડી દેજે. આજે આટલો મજબૂત સમાજ આટલી મોટી સંખ્યામાં બેઠો હોય, હું તો જયારે પેલી કંકોત્રી જોતો હતો તમારા ઇન્વિટેશનની, હાલું કોઈ ડિપાર્ટમેન્ટ તમે છોડ્યું નથી. બધા ડિપાર્ટમેન્ટમાં આ સમાજના લોકો. એનો મતલબ કે હવે જો સિસ્ટમેટિક પ્લાનિંગથી મહેનત કરવામાં આવે. મારા પાલનપુરમાં એ મનુભાઈ માલધારીને મળજો સાહેબ, બહુ સરસ માણસ છે. એ યંગ છોકરાઓને તૈયાર કરવાની જે સ્કૂલ ચાલુ કરી છે, જે મારી હોટલમાં ચલાવે છે, જેમાંથી 36 છોકરા આ વખતે પોલીસ અને સચિવાલયમાં પાસ થઈને ગયા. ગામે ગામ આવી જો સંસ્થાઓ તૈયાર થાય તો અહીંથી જે મસ્ત માલ તૈયાર થાય ને એવો ક્યાંયથી તૈયાર થાય એવું નથી. એટલે ગામે ગામ એવી સંસ્થાઓ શરૂ થાય કે જે છોકરાઓને તૈયાર થયું છે એમને આગળ મોકલો. હું પણ બહુ નાનો માણસ છું, પણ આવા ક્લાસ 1 ઓફિસરોને આવા તૈયાર કરવા હોય તો સાહેબ બહુ નાનકડી 1 લાખ રૂપિયાની રકમ મારા તરફથી પણ અર્જનભાઈ લખી લેજો, કે જેથી કરીને ભણવામાં છોકરાઓ આપણા સમાજના સૌથી આગળ જાય. અને બીજું, કોઈ પણ દેસાઈ સમાજના લોકો હેલ્થ ક્લબ ચાલુ કરે, જીમ ચાલુ કરે, જેની અંદર કસરત કરવાની મફત હોય તેવા જીમ બનાવવા પણ 1-1 લાખ રૂપિયા મારા તરફથી લખી લેજો. પણ ગામે ગામમાં જીમ તૈયાર કરો કે છોકરાઓ પાનના ગલ્લે જવાને બદલે ત્યાં જઈને બોડી બનાવે ને મસ્ત તૈયાર થાય. બહુ બધા લોકો બહુ બધું સરસ કામ કરે છે. એક આશીષ કરી ભાઈ ઉભો થા, ક્યાં એક આ છોકરો જોરદાર તાળી પાડો, આ પણ બહુ સરસ કામ કરે છે. નડિયાદનો છે,
અને મારી જે યુનિવર્સિટી સ્કૂલ બનાવે એમાં મેં એને લીધો છે. મેં કીધું પણ કે મારું શું કરશો? મેં તારી આરતી ઉતારીશ, તું આવી જા. બહુ શક્તિશાળી છોકરાઓ છે તમારા પાસે. ટૂંકમાં મારી વાત એટલી છે કે આ સમાજને ઈશ્વરે સૌથી સારું શરીર આપ્યું છે, મનુષ્ય તરીકેનો જન્મ આપ્યો છે. હવે આપણી ફરજ છે કે આપણે બાકીનું જે શિક્ષણનું કામ છે એ આપણે પૂરું કરીએ અને સમાજમાંથી મેક્સિમમ લોકો આગળ જાય. તમે જુઓ બિલ્ડરોમાં તો કેટલા બધા દેસાઈ લોકો પહોંચ્યા છે, બહુ સરસ નામ કમાયા છે. તો એમને હાથ જોડીને વિનંતી કરું છું, કરે જ છે હમણાં 30 લાખ ને 35 લાખ ને, આવા તો કોઈ આપતું નથી. સમાજ માટે આપેલું કદી બેકાર જતું નથી. 100 ગણું ભગવાન પાછું આપશે. એટલે આપો સમાજને સાથ જેટલું અપાય. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો બાજરી ઉગાડવી પડે. કાંટા જોઈએ તો કાંટા ઉગાડવા પડે. થુવરિયા જોઈએ તો થુવરિયા ઉગાડવા પડે. અને ગુલાબ જોઈએ તો ગુલાબ વાવવું પડે. તો માતાજી શું કરે? જે વાવો એ જ પાછું મળે ને. તો આજે તમે સમાજ માટે, પ્રગતિ માટે વાવશો, ભગવાન તમારી પ્રગતિ કરશે કે નહીં કરે? માટે સમાજને આપો સાહેબ. મારી બહુ લાંબી વાતો હોય છે. આ સમાજનું જનરલ ફંક્શન છે. મને અહીંયા બોલાવ્યો, મારી એક વાત રજૂ કરવાની તક આપી. મારું વક્તવ્ય જનરલી બધા હોલમાં હોય છે. મને એકચ્યુઅલી 104 તાવ છે 3 દિવસથી, પણ મેં કમિટમેન્ટ કર્યું હતું કે હું અહીંયા ચોક્કસ આવીશ. અને ખબર ને, મારે દેસાઈ સમાજ સાથે બહુ લહેણું છે. મારા ઘણા બધા મિત્રો આ પરિવારમાંથી છે, એટલે મને એમ થયું કે ચલો હું અહીંયા જઉં, મારું ઘર જ છે. આમ પહેલા થોડો ડરતો હતો. મેં તો દેહાઈઓ બધા બેઠા છે લકડીઓ લઈને, પણ અહીંયા તો કોઈ પાસે લકડી બકડી કોઈ છે જ નહીં. બધા હસતા માણસો છે, મસ્ત. એમ તમારા સમાજમાંથી લોકો મિનિસ્ટરો બને છે, MLA બને છે, DSP બને છે, DYSPઓ બને છે, સરસ મજાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. આ સમાજ જો સંગઠિત થાય ને સાહેબ, તો હું માનું ગુજરાતમાં સૌથી શક્તિશાળી સમાજ સાબિત થાય એવું મને લાગે. અને હું સાહેબ નાત જાતમાં માનતો નથી, પણ કહું છું આ સમાજને ગમે ત્યારે મારી કોઈ પણ રીતે જરૂર પડે, હું તન મન અને ધનથી આ સમાજની સાથે છું સાહેબ. કેમ કે આ સમાજમાં ફર્ટિલિટી છે. આ સમાજમાં જે વાવો એ ઉગે એવું છે. માટે આ સમાજની સાથે. કેમ કે મરદની મૈયતમાં જવું પણ બાયલાની જોનમાં ના જવું. આ શક્તિશાળી સમાજ છે. અહીંયા મને કોઈ કઈક લકડી મારશે તો 2 લકડી પહેલા દેહાઈ ખાશે, પછી મને પડશે, એટલી મને ખબર છે. એટલે બહુમને ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લે મારી વાત એક બહુ મહત્વની કહીને મારું વક્તવ્ય પૂરું કરું. મેં ભગવાનને પૂછ્યું, બધા દિવેલ પીધેલા કેમ ફરે છે ને? જુઓ, મજા નથી. 80 વર્ષનો કાકો હતો, જીવનમાં મજા નથી. કેમ? મેં ભગવાનને પૂછ્યું. હમણાં મને મળ્યા રાજકોટ. એટલે મેં કીધું ભગવાન કોઈ હસતું નથી, બધા દિવેલ પીધેલા, ખેંચેલું. ત્યારે ભગવાને મને એક સરસ વાત કરી. શું કીધું? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ છીએ? પૈસો ને લગ્ન જીવન. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. આપણે ઊંધા પડીએ. તો મેં કીધું કરું શું? તું કરને લગવો જો મેં ચાહતા હું, फिर देख होगा वो जो तू चाहता है. એ જે કહે છે કરો, તો તમે જે ચાહો એ થશે. જે કરો તે બેસ્ટ કરો. રોજ નાહવાનું, રોજ મા બાપની સેવા કરવાની, મસ્ત જીવવાનું. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો માતાજી ખુશ. આપણે શું કરવા દિવેલ પીધેલા ફરવું? જે થાય તે સારા માટે. સાહેબ 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું હતું. મારા બધા દોસ્તારો ડોક્ટર બન્યા, મારે ખાલી 54% આવ્યા. ચેક રિટર્ન. સાહેબ તમને નવાઈ લાગશે, એ 54% ના આવ્યા હોત તો મેં BSc ના કર્યું હોત, વેઇટરની નોકરી ના કરી હોત. પણ એ બી બેસ્ટ કરી. હીરાના ધંધામાં ગયો. હીરાના ધંધામાં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવું પડે. એક વારમાં પટે નહીં. મરી જવાનું જીવવાનું, મરી જવાનું જીવવાનું. એ નુકસાન ના થયું હોત તો હું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ના આવ્યો હોત. અને કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં પણ પહેલા જ ધંધામાં એવું ખોટું જગ્યા લેવાઈ ગઈ કે 3% વ્યાજ ભર્યું 2 વર્ષ, પણ હું હિંમતથી ઉભો રહ્યો. ભગવાને કીધું તારી ઇજ્જત જાય, આપણી જતી નથી. વ્યસન કર્યું નથી, આડા ધંધા કર્યા નથી, સટ્ટો રમ્યો નથી, કોઈનું મફતનું લીધું નથી. સાહેબ આજે તમારી સામે મસ્ત ઉભો છું. બોલો જે થયું સારું થયું કે નહીં? સાહેબ એક ભગવાનનો છેલ્લો નિયમ કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું.
ભગવાને મનુષ્યને શું કીધું છે ખબર છે સાહેબ? ગુજરાતના 70 ચોર અધિકારીઓ અને જુદા જુદા રાજકારણીઓનું મેં લિસ્ટ બનાવ્યું છે જેમણે હરામના રૂપિયા કમાયા, ગેરકાયદેસર પૈસા કમાયા. સાહેબ એમની પત્ની મરી ગઈ, એકનો એક દીકરો મરી ગયો, એમની દીકરીઓ ભાગી ગઈ. 1 રૂપિયો સાહેબ આપણે હરામનો લીધો ને તો આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. આ એનો કાયદો છે સાહેબ. આપણે શક્તિથી, આપણી હોશિયારીથી લઈ લઈએ, 1ના 10 કરીએ એમાં કોઈ પાપ નથી, પણ કોઈનું 1 રૂપિયાનું ખોટું લેવું એ સૌથી મોટું પાપ છે. અને એ આપણે જાણીએ છીએ, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. ઉપરથી સીસીટીવી કેમેરા ચાલુ જ છે. ફરી એકવાર આકાશભાઈ રાવલ ક્યાં છે? કૃષ્ણા સ્કૂલ વાળા જેમણે મને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યો ને એમ કહ્યું કે ભાઈ તમે આવજો, અર્જનભાઈને કીધું. આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. અહીં સ્ટેજ પર બેઠેલા મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર અને સામે બેઠેલા આપ સૌનો આભાર.